બધું સારું થઈ જાય હું 1.5 મહિને આવીને માનતા ઉતારી 1.5 મહિનો થઈ જાય તમને એમ થઈ ગયું આપણે 50-70% ફેર પડી ગયો છે 1.5 મહિનો થઈ ગયો છે તો આવીને માનતા ઉતારી જાય માનતા ઉતાર નાખો ને માનતા ઉતારવા હોય એક નાનું લાકડાનું પૂતળું લઈ લેવા માણસ જેવું છે ત્યાં મંદિરે ચડાવેલા છે શ્રીફળ અગરબત્તી સાકર ને દેવ 5 વસ્તુ હવા મહિને આવે ને. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તો બધા મજામાં જશો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે જવાના છીએ જસા પર, જે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં જે લોકોને હરસની તકલીફ છે, જે હરસથી પીડાતા હોય તેવા લોકો માટે ખાસ આ મંદિરની એકવાર મુલાકાત લેજો. અને ત્યાં હરસ આ જસા પર જામકંડોળાની એકદમ નજીક આવેલું છે. અને કોઈ પણ મિત્રોને હરસની તકલીફ હોય અને દવાખાનામાંથી જે દવા લઈને થાકી ગયા હોય તો એકવાર વખત આ હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચી જાજો. અને તમારા અંદરથી પૂરેપૂરી શ્રદ્ધા હોય તો તમારું આ કામ જરૂરથી 100% સફળ થઈ જશે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયાને 5 લોકોને શેર કરજો, તમારા સગાવાલા મિત્ર મંડળ, જેથી કરીને કોઈને આ તકલીફ હોય ને તો એક વખત હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચી જાજો. કારણ કે દવાથી પીડાતા લોકો હોય તેમના માટે ખાસ આ વિડીયો જોવા માટેનો છે. તો ચાલો આપણે જઈ હરસિદ્ધિ માતાજીના મંદિરે. તો મિત્રો, આ છે જસા પરનું બસ સ્ટેન્ડ છે. અને આ જે જાય ને ધોરાજી રોડ છે અને આ જામકંડોળા તરફ જાય છે. અને અહીંયા બસ સ્ટેન્ડ આવો એટલે તમને આ એક શ્રીફળની લારી જોવા મળશે. આ લારી અહીંયા શ્રીફળ આ જાય સીધો હરસિદ્ધિ માતાજી. બસ સ્ટેન્ડ ઉપર આ શ્રીફળની લારી હશે, આ પાનના ગલાની બાજુમાં. આપણે આ ભાઈ છે ને એની વાત. શું નામ છે ભાઈ તમારું? અમૃતભાઈ. અમૃતભાઈ. એટલે આમાં તમે કઈ કઈ વસ્તુ અહીંયા રાખો? આમાં શું શું રાખો તમે? શ્રીફળ, અગરબત્તી, માતાજીનો પ્રસાદ બધું હરસિદ્ધિ માતાનો, અને શ્રદ્ધાળુ આવે તો બધા બિચારા મૂકી જાય છે. શ્રીફળ, સાકર, સુંદડી, દિવેલ મળી જાય. શ્રદ્ધાને વિશ્વાસ રાખો, મટી જાય બધાને. કેટલા દિવસમાં મટે? 8મે દિવસે બીજી વાર આવવાનું કહે તમને, 8 દિવસની અંદર 50% ઉપર રાહત થઈ જાય. 8મે દિવસે તમે માનતા પૂરી કરો એટલે સંપૂર્ણ 100% સારું થઈ જાય. 1.5 મહિના લગી હોપારીની ટેક આપે અને 1.5 મહિને ઘર બેઠા હોપારીની ટેક છોડી દેવા. હરસ, મસા, ભખંદર, પછી આખો નાના ખાવા બધું મટી જાય. હરસ, મસા, ભખંદર, આ બધી વસ્તુ મટી જાય. અને હાથ પગના દુખાવો હોય તો મટી જાય છે. ચાદરના અમુક રોગો હોય, શરીરના ચામડીના રોગ હોય તો મટી જાય છે. આ જો ભાઈ બસ સ્ટેન્ડ ઉપર જો આ લક્ષ્મી પાન નજીક જ છે શ્રીફળવાળાની લારી છે. અહીંયા પહોંચી જાજો અને અહીંથી સીધો રસ્તો અહીંથી આમ જશે માતાજીના મંદિરે, સીધો રસ્તો. બરાબર. શ્રીફળ ને તમારે જે કાંઈ દિવાલ જોતું હોય ત્યાં લારી પર મળી જાય, બધું મળી જાય અહીંયા. તૈયાર જબલું. આ કેટલાનું? આ જબલું ખર્ચો છે 25-30 વર્ષ જેવું થયું. આ જબલાનું કેટલા? આના 40 રૂપિયા. નારિયેલ અગરબત્તી હાકર 40 રૂપિયા. 25 રૂપિયા નારિયેલ, 10 ની અગરબત્તી, 5 ની હાકર. હા. અને માતાજીનું બહુ કામ સારું. અને હજારો માણસો આવે છે દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર બપોરના 12 વાગ્યા સુધી વધારે. પછી ન હોય. ઓકે, થેન્ક યુ ભાઈ. હા. તો મિત્રો, જ્યારે પણ જસા પર આવો હરસિદ્ધિ માતાજીના મંદિરે, ત્યારે બસ સ્ટેન્ડ પર તમે જોઈ શકો છો આ એક લારી છે. આ લારીએથી શ્રીફળ કે ચૂંદડી કે દિવેલ જે પણ લેવું હોય તે અહીંથી લઈને તમારે જવાનું છે. મંદિરે કંઈ મળવાનું નથી. તો અહીંયા તૈયાર છે આ ભાઈ ઊભા છે બસ સ્ટેન્ડ પર. હા ભાઈ. અને અહીંથી આ સીધો રસ્તો હરસિદ્ધિ માતાએ જાય. લક્ષ્મી પાન છે ને,
લક્ષ્મી પાન કોલ્ડ્રી. અને અહીંયા બોર્ડ છે બતાવી દઈએ. કોઈને એવું હોય તો આ નંબર ઉપર ફોન કરવો તમે ત્યારે આવો તો આ નંબર ઉપર ફોન કરવાનો. હા. તમને બધી માહિતી અહીંથી મળી જશે. કદાચ કોઈને ખ્યાલ ન હોય, પહેલી વખત આવ્યો હોય, તો આ લારી ઉપર સંપર્ક કરવો તમારે. અને શ્રીફળ ને એ બધું અહીંથી જ લઈને જવાનું, મંદિરે કંઈ મળવાનું નથી. બરોબર ને ભાઈ? તો મિત્રો, આ છે મંદિરે જવાનો રસ્તો. હા, મેં તમને દેખાતું છે મંદિર છે હરસિદ્ધિ માતાજીનું. અને આ છે ગામ, આ જસાપર ગામ. આ સીમ ખેતરનો રસ્તો છે, ગામથી એકદમ નજીક જ છે. ચાલો આપણે મંદિરે જઈને. તો મિત્રો, ફાઇનલી આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો પાછળ હરસિદ્ધિ માતાજીની મંદિરનો નજારો. તો આજે કોઈ આવેલા નથી. આજે કદાચ ને આ વાર બંધ હશે આવવા માટે. આ તમે જોયો હરસિદ્ધિ માતાજીનું મંદિરની જગ્યા છે. આ મિત્રો, ખાસ આ વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં, સગાવાલામાં, જેથી કરીને કોઈ એને હરસની તકલીફ હોય તો દવાખાનામાંથી દવા લઈ લઈને થાકી ગયા હોય, અથવા તો કોઈ ભખંદર આ તે હોય, તો એક વખત આ માતાજીની મંદિરે પહોંચી જાજો. તમારી બધી તકલીફ દૂર થઈ જશે. તો આ મંદિર છે હરસિદ્ધિ માતાજીનું. અને મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોવો છો જરા કોમેન્ટ કરજો, એટલે જેથી કરીને અમને ખ્યાલ આવે. અહીંયા પ્રસાદી છે. અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર છે. આ નીચે કંઈક ભોયરા જેવું લાગે. નીચે પાણી છે. શિલાર પડ્યું છે પૈસા. અને અહીંયા છે, અહીંયા પુરા મામાની જગ્યા છે બાજુમાં. અને આગળ તમને હજી બતાવું બીજું મંદિર. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને કોઈને હરસની તકલીફ હોય તો એક વખત આ મંદિરે પહોંચી જાજો. એ શ્રદ્ધા પૂરેપૂરી હોય ને તો જ તમારું કામ સફળ થશે. નહીતર કોઈ ધક્કો ખાતા નહીં. અંદરથી તમને પ્રેમ ભાવના શ્રદ્ધા હોવી જોઈએ, તો જ તમારું હરસનું કામ સફળ થઈ જશે 100%. આ જગ્યા છે હરસિદ્ધિ માતાજીની. અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા. અહીંયા શ્રીફળ વધારવાનું.
વાલે હે હું આજો મોજ ને વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા જોયો ઉત્તમભાઈ વેકરિયા બોલ્યા. ત્યાં અમુક સૂચનાઓ છે એ તમને હું હમણાં જણાવું છું કે કઈ કઈ સૂચનાઓ છે અહીંયા. હવે અહીંયા સૂચના લખેલી છે હરસ માટે આવવાનું રવિવાર, મંગળવાર, શુક્રવાર, સમય સવારે 7 થી 12 વાગ્યા સુધી. અહીં કોઈએ રાત્રિ રોકાણ કરવું નહીં. લેખિતન પૂજારી. આ જે માનતા માયની હોય તેમના પુત્ર. એક અહીંયા બીજી છે જય શ્રી હરસિદ્ધિ માતાજી હરસ તથા હાથ પગના માથાના દુખાવા માટે 3 વાર યાદ રાખો. રવિવાર, મંગળવાર અને શુક્રવાર. સમય સવારે 7 થી બપોરે 12. દર પૂનમે બટુક ભોજન થાય છે અહીંયા. લેખિતન પૂજારી. ફેર પડી ગયો 50 ટકા રસમાં. તો સોપારી ધ્યાન રાખવાની સૌ મટી જાય, બધું સારું થઈ જાય. હું 1.5 મહિને આવીને માનતા ઉતાર. 1.5 મહિનો થઈ જાય તમને એમ થઈ ગયું આપણે 50% 70% ફેર પડી ગયો છે, 1.5 મહિનો થઈ ગયો છે. તો આવીને માનતા ઉતારી જાય. માનતા ઉતાર નાખો ને લખી. માનતા ઉતારવા આવો ને એક નાનું લાકડાનું પૂતળું લઈ લેવાનું. માણસ જેવું છે ને મંદિરે ચડાવેલા છે. શ્રીફળ, અગરબત્તી, સાકર ને દીપ. 5 વસ્તુ 1.5 મહિને આવે ને માનતા ઉતાર. આપણે એમ થઈ ગયું આપણે 50% 70% ફેર પડી ગયો છે, 1.5 મહિનો થઈ ગયો છે. લાવીને માનતા ઉતારી દેજો અને વ્યવસ્થિત બાધા રાખજો. બધું આવે. દૂધ ચાખા નમ ના લેવાય તો દૂધ ના હોય તમે 100 રૂપિયા દે દેજો. તમે પહેલી વાર હરસ માટે આવ્યા હતા? કોને હતા હરસ? ક્યાં ગામથી આવો? ફેર પડી ગયો 50% રસમાં? હવે જે માનતાને બધું ચડાવી દીધું ને, હવે બેને બધું કમ્પ્લીટ થઈ જાવ. સોપારી વાળી રીતે વસ્તુ મોઢામાં ન જાય. 1.5 મહિના સુધી ધ્યાન રાખો. ખુશીથી દર્શન કરવા આવવું હોય તો આવી જવાનું, ફરજિયાત રાખવાનું. માનતા ચડાવી દીધી ને બધું રેડી થઈ જાવ. ત્યાં મંદિરે ધરાવીને બહાર માટે બધા થઈ જાવ. મિત્રો આજે ઘણા બધા માણસો અહીં આવી ગયા છે. તમે ક્યાં ગામથી બાપા આવ્યા હો? અમે જસદણ તાલુકા, જસદણ. જસદણ તાલુકો. જસદણ તાલુકો. ક્યાં ભાઈ ને? આ ભાઈ ને છે કે આ ભાઈ ને આ ભાઈ ને? તમને હરસ મટી ગયા? હા તાણે બોલ. હા તમે ત્રણેય જસદણ થી આવ્યા? જસદણ તાલુકામાં ખડવાવડી ગામ. અચ્છા. તો મિત્રો આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે અને 3 દિવસની અંદર હરસ મટી જાય છે. તો ખાસ કરીને વિડીયોને શેર કરજો. જે તમારા મિત્રો હોય, સગાવાલા હોય, જેને આ તકલીફ હોય, તે આ દુઃખથી પીડાતા હોય, તે એક વખત હરસિદ્ધિ માતાજીના મંદિરે અવશ્ય પહોંચી જાય. તમારું બધું દુઃખ દૂર થઈ જશે.
શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ. જોરથી બોલો છે. લક્ષ્મણભાઈ. લખમણભાઈ ક્યાં ગામથી આવ્યો? સુરેન્દ્રનગર. એટલે હરસ માટે આવ્યા હો? હા, દુખાવા માટે. દુખાવા માટે. પહેલી વખત આવ્યા કે? પહેલી વખત. પહેલી વખત. ફેર પડી ગયો? પહેલી વખત જ આવી. પહેલી વખત જ આવ્યા હો ને? હા, પહેલી વખત. સારું. આ તમને ક્યાં કેવી રીતે ખબર પડી કે અહીંયા હરસિદ્ધિ માતા? યુટ્યુબ ઉપર વિડીયો જોયો. યુટ્યુબ ઉપર જોયા હતા ને? હા. તમારું ભાઈ? એ ભાઈ જોયા હતા અમારે. એ ભાઈનું એડ્રેસ છે. લો, ભાઈ જ છે. કાંઈ વાંધો નહીં. જુનાગઢથી આવો છો? તે હરસ માટે આવ્યા હો? તમને ત્યાં હે? આ બેબીને મટી ગયા? વાહ બાપુ વાહ, ખેસો ખેસો. મિત્રો હરસ માટે ઘણા બધા માણસો આજે આવી ગયા છે.